હું ડૉક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ. આજે વાત કરીએ કેન્સર વિશે. કેન્સર છે ને એ મલ્ટીફેક્ટોરિયલ ડિસીઝ છે અને એને ટ્રીટ કરવા માટે મલ્ટીફેક્ટોરિયલ એપ્રોચ પણ જોઈશે. તો કેન્સરની ઘણી બધી પેલી હોય છે કે એના રીઝન અમુક હોય છે કે એના માટે શું કેર લેવી જોઈએ. લિસન, કેન્સર એટલે ખાલી મેડિકેશન, કીમોથેરાપી કે રેડિયેશન કે સર્જરી, એની સાથે પણ ઘણું બધું છે. આ બધું જરૂરી છે, આ બધું તમારે ડૉક્ટરના સલાહ પ્રમાણે કરવાનું જ છે. પણ એની સાથે જો તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરશો, જો તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશો અથવા તો જો તમે ડાયટ સ્ટાર્ટ કરશો પ્રોપર, તો તમને બેનિફિટ વધારે મળતો છે. આપણે ડાયાબિટીસમાં જોતા હોઈએ છીએ ને કે મેડિકેશન ચાલુ કર્યું છે, પણ હા, ડાયાબિટીસમાં બધાને ખબર છે કે લાઇફસ્ટાઇલ ફોલો કરવાની છે, શું જમવાનું છે, શું નથી જમવાનું, એ ડાયટ ફોલો કરવાનો છે. સેમ એવું કેન્સરમાં હોય છે. કેન્સર એ એવું નથી કે તમે દવા લેવામાં આવે છે અથવા તો તમે સર્જરી કરાવી નાખી, એવું ન હોય. જો તમારે બેટર રિઝલ્ટ જોતું છે, જો તમારે એમાંથી બહાર નીકળી જવું છે, તો આ બધું પણ એટલું જ જરૂરી છે. એટલે આ વધારે જરૂરી છે. એ પાર્ટ ઓફ કેન્સર કે પાર્ટ ઓફ લાઈફ હોવો જોઈએ, તો તમે કેન્સરમાંથી તરત જ બહાર નીકળી જશો. કેન્સર એવી વસ્તુ છે, જો લિસન, આપણા બોડીમાં હેલ્ધી સેલ છે અને અનહેલ્ધી સેલ છે. અનહેલ્ધી સેલ છે ને એ હેલ્ધી સેલમાંથી ન્યુટ્રિશન મેળવે છે, અને આ કડવું સત્ય છે. અને આપણે અનહેલ્ધી સેલને જો બધું જ વાતાવરણ પૂરું પાડશું તો એ તો ડેવલપ થવાના જ છે, અને ઘણી વખતે કેન્સર રૂપે ડેવલપ થતા હોય છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. કેન્સર માટે છે ને અમુક પહેલાં હોય છે કે ભાઈ કેન્સર આવ્યું છે તો વારસાગત આવતું હોય છે. હા, વારસાગત ક્યારેક આવતું હોય છે. એટલે એવું છે કે તમે બીજા કોઈને વારસામાં નથી, તો એને જે સ્કોપ છે ને કેન્સર થવાના, એના કરતાં તમને વધારે છે. એટલે તમારા માટે એ ફરજિયાત છે કે તમારે લાઇફસ્ટાઇલ સુધારવાની છે, તમારે એક્સરસાઇઝ કરવાની છે, તમારે ડાયટ કરવાનો છે, તો તમે એ સ્કોપમાંથી બહાર નીકળી જશો. એટલે આ બધી વસ્તુ તમારા માટે ફરજિયાત આવે છે. સેકન્ડ થિંગ છે સ્મોકિંગ. સ્મોકિંગ એટલું જ ડેન્જરસ છે, તમારા હાર્ટ માટે પણ ડેન્જરસ છે, લંગ માટે તો ઓબ્વિયસલી ડેન્જરસ છે. અને એ છે ને આપણા બ્લડમાં કાર્સિનોજન વધારે, અને એ ક્યાંક ને ક્યાંક આપણે કેન્સર સાઈડ દોરી જતું હોય છે. એટલે સ્મોકિંગ એવોઇડ કરવું જોઈએ. ઇવન એ પણ પ્રૂવન થયેલું છે કે તમે સ્મોક નથી કરતા, તમારા પાર્ટનર કે જે તમારી સાથે વધારે રહેતા હોય કે કલીગ્સ છે કે કોઈ પણ, એ સ્મોક કરતા હોય છે, અને એનો ધુવાળો પણ જો તમને વધારે પડતો જતો હોય ને તો તમને પણ ઇફેક્ટ આપે છે. એટલે સ્મોકિંગ એ આમ જોઈએ તો ડેન્જરસ થિંગ જ છે. ઓબેસિટી પણ કેન્સરમાં નડતી હોય છે. ઓબેસિટી શું કામ નડે છે? ઓબેસિટીને લઈને ઘણી વખત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવતું હોય છે, આપણે શુગર વધતું હોય છે, ડાયાબિટીસ આવતા હોય છે, બીજા બધા રોગ આવતા હોય છે. તો એ વસ્તુ જો કેન્સર આવ્યું છે કોઈને, તો આ પણ સાથે હશે તો ટ્રીટમેન્ટમાં ફાયદો નહીં થાય. એટલે તમારે આ બધાથી બચતા રહેવાનું છે. એવું નથી કે તમને આવશે જ, પણ હા, આ બધા હશે, આ બધું જ તો તમારામાં હશે તો તમને સ્કોપ રહેશે જ. અને અત્યારે આપણે કેન્સરના પેશન્ટ એટલા જ જોતા હોઈએ છીએ, જે પહેલાં કરતાં રેશિયો વધ્યો છે. તો કેર લેવી એટલી જ જરૂરી છે. સ્ટ્રેસ, સાયન્સે પ્રૂવ કર્યું છે કે જો તમે સ્ટ્રેસ વધુ લ્યો છો તો તમને 100% ડિસીઝમાં એની ઇફેક્ટ આવે છે. દરેક ડિસીઝમાં 100% ડિસીઝમાં ઇફેક્ટ આવે છે. એવું નહીં કે 1 કે 2 ડિસીઝમાં ઇફેક્ટ આવશે. એટલે તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું એટલું જ જરૂરી છે. અત્યારે અમારી પાસે જે વેઇટ લોસના પેશન્ટ આવે છે કે હેલ્ધી ડાયટ લેવા જે પેશન્ટ આવે છે, એમાં 80% ને અમે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરાવતા હોઈએ છીએ, અને ઘણું બધું ચેન્જીસ દેખાતા હોય છે. કેમ કે હવે 80% એવા છે કે જે સ્ટ્રેસ સાથે જ આવે છે, 20 જેવા છે કે જેને સ્ટ્રેસ નથી. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં શીખવું જોઈએ. તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં મેડિટેશન ચાલુ કરો, તમે યોગા સ્ટાર્ટ કરો, તમે ઇવન ગાર્ડનિંગ સ્ટાર્ટ કરો. એ પણ એક સ્ટ્રેસ મેનેજમેન્ટનો જ પાર્ટ છે. તમને ગમશે, કંઈક નવું ઉગશે તો, ફ્લાવરિંગ આવશે તો તમને ગમશે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં શીખવું જોઈએ. શુગર આમ 0 શુગર પર જવું છે અને અમારે આવી રીતે જવું છે, એટલી બધી જરૂર નથી. પણ હા, રિફાઇન્ડ શુગરને એવોઇડ કરવી જોઈએ. રિફાઇન્ડ શુગર આપને નડતી હોય છે, એનાથી પણ ઘણી વખત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય, ડાયાબિટીસ આવે, અને એ આપણા બોડીને નડતી હોય છે. ઇવન આપણે રિફાઇન્ડ ફ્લોર કે જે અનહેલ્ધી ડાયટમાં આવે છે, એ બધું એવોઇડ કરવું જોઈએ. સોલ્ટ નડે છે, હાઈ કન્ઝ્યુમિંગ સોલ્ટ, એટલે કે જે સોલ્ટ આપને જરૂરી છે, સોલ્ટ લેવું જોઈએ.
પણ વધારે પડતું સોલ્ટ લેવામાં આવે, એટલે તમે પ્રોસેસ ફૂડ ખાવ છો કે પેકેજ્ડ ફૂડ ખાવ છો, એમાં વધારે પડતું સોડિયમ હોય છે, એ આપને નુકસાન કરે છે, એનાથી પણ હાર્ટને ઇસ્યુ આવતો હોય છે. એટલે વધારે પડતું સોલ્ટ એવોઇડ કરવું જોઈએ. લેક ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, ઘણી વખત અમુક ડાયટ કરતા હોઈએ છીએ આપણે, તો ફ્રૂટ્સ અને વેજીટેબલ કમ્પ્લીટલી ઓછા કરી નાખીએ, કટ ઓફ કરી નાખીએ, એ વસ્તુ વ્યાજબી નથી. તમારે ફ્રૂટ્સ અને વેજીટેબલ કટ ઓફ નથી કરવાના, એમાં વાઇટામિન્સ અને મિનરલ્સ હોય છે જે આપણે બીજે ક્યાંયથી નથી મળતા. તો સપ્લિમેન્ટ્સ ઉપર આવવું એના કરતાં બેટર છે કે આપણે નેચરલ સાઈડ જઈએ. તો ક્યારેય ફેટ ડાયટના ટ્રેન્ડ ફોલો નથી કરવાના, એ બધા તમને શોર્ટ ટર્મ રિઝલ્ટ આપશે પણ તમને હેલ્થમાં નડશે. આલ્કોહોલ વિશે મારે જાજુ કહેવાનું જ ન હોય. લીવરને ઇફેક્ટ આપે, આપણા ગટને ઇફેક્ટ આપે, ઇવન આપણી હેલ્થને ઇફેક્ટ આપે. તો આલ્કોહોલ તો એવોઇડ જ કરવાનું છે. જો તમે આલ્કોહોલ કન્ઝ્યુમ કરો છો અને કેન્સરના સેલ ડેવલપ થાય છે તો એનો રેશિયો વધી જશે, એટલે આલ્કોહોલ કન્ઝ્યુમ કરવાનું જ નથી. પછી વાત રહી પોલ્યુશનની, તો પોલ્યુશન આપણા હાથમાં નથી, પણ હા, તમે બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો, તમે ઇવન પ્રાણાયામ કરી શકો, એ બધું કરી શકો, તમે એક્સરસાઇઝ કરી શકો. પોલ્યુશન આપણા હાથમાં નથી, પણ એના બદલે આપણે થોડા ઘણા બચી તો શકીએ જ. ક્યારેક વાઇટામિન ડી ડેફિશિયન્સી પણ કેન્સરમાં નડતી હોય છે. વાઇટામિન ડી છે ને કેન્સરના સેલને અટકાવતું હોય છે. તો જો તમારે વધારે પડતું વાઇટામિન ડી ઓછું છે તો પણ તમારા કેન્સરના સેલ ડેવલપ થશે. આપણે કંઈ જ નથી કરવાનું, અનહેલ્ધી સેલ ડેવલપ ન થાય એના ઉપર ધ્યાન દેવાનું છે, હેલ્થ ઉપર ધ્યાન દેવાનું છે, હેલ્ધી સેલ ઉપર ધ્યાન દેવાનું છે, તો આપણે કેન્સરના રિસ્કથી બચી શકશું. અત્યારે તો આ વિડીયોમાં જનરલી મેં કેન્સર વિશે બેઝિક નોલેજ આપ્યું છે. હવે એક નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ બી કે કેન્સરમાં કયો ડાયટ લેવો જોઈએ, કઈ એક્સરસાઇઝ તમને ફોલો કરવી જોઈએ, એ બધાના બેનિફિટ શું છે. તો પણ કંઈ ક્વેશ્ચન છે, ક્વેરી છે, લીવ ધેમ બિલો.